ફાગણ મહિનાની સુદ પક્ષની આમલકી એકાદશીની વાર્તા। માધાતાએ પૂછ્યું, હે બ્રહ્મણ, હે વશિષ્ઠ, જો મારા ઉપર આપની કૃપા હોય તો સર્વોત્તમ વ્રત તથા તેની કથા કહો। વશિષ્ઠે કહ્યું, હે રાજન, જે મહાપાપનો નાશ કરનારી છે, મોક્ષ આપનારી છે, 1000 ગૌદાનનું પુણ્ય આપનાર છે, તેવું આમલકી એકાદશીનું વ્રત તમને કહું છું। તેમજ પારાધીના મોક્ષનો ઇતિહાસ પણ કહું છું, તે તમે સાંભળો। એક વૈદિશ નામનું મોટું સુંદર શહેર હતું। તેમાં 4 વર્ણો સુખેથી રહેતા હતા। આ શહેરમાં કોઈ પણ નાસ્તિક કે પાપી ન હતો। તેમાં ચૈત્રરથ નામનો સોમવંશી રાજા રાજ્ય કરતો હતો। તે સત્ય પ્રતિજ્ઞાવાળો, શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્રાર્થમાં પ્રવીણ હતો। તેમાં 10,000 હાથી જેટલું બળ હતું। આ નગરીમાં કોઈ લોભી કે નિર્ધન જોવામાં આવતો ન હતો। સર્વે પ્રજા નિરોગી હતી, દુષ્કાળ પડતો નહીં। વિશેષમાં સર્વે પ્રજા વિષ્ણુની ભક્તિ કરનારી હતી। શુક્લ અને કૃષ્ણ બંને પક્ષની એકાદશીના દિવસે કોઈ પણ ભોજન કરતું ન હતું। સર્વ પ્રજા સુખેથી હરિભક્તિ કરતી હતી। એમ કરતાં ફાગણ માસ શુક્લ પક્ષની આમલકી નામની એકાદશી આવી। આખા શહેરમાં બધાએ નિયમથી વ્રત તથા ઉપવાસ કર્યો। રાજા તથા પ્રજાએ નદીમાં સ્નાન કરી દેવાલયમાં જઈ સુગંધથી જળથી ભરેલો જેમાં પંચરત્નો મૂકેલા છે એવા સુગંધી ચંદનવાળા ઘડાની સ્થાપના કરી। આંબળા સહિત પૂજા કરી। પછી જમદગ્નિના પુત્ર પરશુરામની મૂર્તિને નમસ્કાર કર્યા। પછી આંબળાના વૃક્ષને કહ્યું કે, હે આંબળા, તમે બ્રહ્માથી ઉત્પન્ન થયા છો, તમને હું નમસ્કાર કરું છું અને પરશુરામ વડે પૂજિત છો, તેથી હું આપની પ્રદક્ષિણા કરું છું। પછી સઘળાએ યથાશક્તિ જાગરણ કર્યું। તે વખતે ત્યાં એક પારાધી આવ્યો। તે ઘણો ભૂખ્યો હતો। પારાધી સઘળા ધર્મથી વિમુખ હતો। ત્યાં જાગરણ કરતા મનુષ્ય પાસે ઘણા દીવા જોયા, સ્થાપિત ઘડો, વિષ્ણુની મૂર્તિ, આંબળાનું વૃક્ષ, આ બધું જોયું। કથાનું મહાત્મય વંચાતું હતું તે સાંભળ્યું। આમ કરતાં પારાધીની આખી રાત્રિ જાગરણમાં પસાર થઈ ગઈ। પ્રાતઃકાળ થયો ત્યારે સઘળા મનુષ્ય શહેરમાં ગયા એટલે પારાધીએ પણ ઘેર જઈ શાંતિથી ભોજન કર્યું। પછી ઘણા વર્ષે એ પારાધી મરણ પામ્યો અને એકાદશીના વ્રતના પ્રભાવથી જયંતી નગરીના વિદુરથ રાજાને ત્યાં જન્મ્યો। પછી એ વસુરથ નામે આ નગરીનો મોટો રાજા થયો અને ત્યાં ધન ધાન્યાદિ બહુ સમૃદ્ધિ હતી। આ રાજા સૂર્યના જેવો તેજસ્વી અને 1,00,000 ગામનો ધણી હતો। ધર્મિષ્ઠ અને સત્યવાદી હતો। ધાર્મિક કર્મ અને વિષ્ણુ ભક્તિ કરતો। એક દિવસ મુરગયા કરવા જતાં ભૂલો પડ્યો અને રાત્રિ પડતા ઘોર વનમાં એકલો સૂઈ ગયો। ત્યાં પર્વતમાં રહેલા કેટલાક મલેચ્છો આવ્યા, જે તેના પૂર્વના વેરી હતા। આથી તેઓ રાજાને હથિયાર વડે મારવા લાગ્યા। અત્યંત માર મારી થાકી ગયા, પણ રાજાને કોઈ જાતની ઈજા થઈ નહીં। આથી મલેચ્છોએ બધા દિન જેવા થઈને બની ગયા। આ વખતે રાજાના શરીરમાંથી ખૂબ સુંદર સ્ત્રી નીકળી। તેણે દિવ્ય ચંદન ચર્ચેલું હતું, દિવ્ય અલંકારો પહેર્યા હતા, હાથમાં ચક્ર હોવાથી કાલ રાત્રિ જેવી જણાતી હતી। તે સ્ત્રીએ બધા મલેચ્છોને મારી નાખ્યા। જ્યારે રાજા જાગ્યો ત્યારે બધા મલેચ્છોએ પડેલા જોયા અને વિચાર્યું કે આ રક્ષણ કરનાર કોણ હશે? એટલામાં આકાશવાણી થઈ કે નારાયણ સિવાય બીજું કોઈ રક્ષણ કરનાર નથી। પછીથી તે રાજા ક્ષેમકુશળ શહેરમાં આવ્યો। વશિષ્ઠે કહ્યું, હે રાજન, એટલા માટે જે માણસો આમલકી એકાદશીનું વ્રત કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે। આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં ફાગણ માસની શુક્લ પક્ષની આમલકી નામની એકાદશીનું મહાત્મય કહેલું છે। જો તમને વાર્તા પસંદ આવી હોય, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। જય શ્રી કૃષ્ણ।